નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, અત્યારે હાલમાં ગુજરાતમાં ખૂબ જ ઉનાળાની ગરમી પડી રહી છે. આવી ગરમીમાં મિત્રો તમારા શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વધુ પડતી ગરમીમાં મિત્રો તમને લૂ લાગવા, ઊનવા થવો અથવા તો શરીરમાંથી ડિહાઇડ્રેશનની સમસ્યા થવી જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માટે અમે આજના વિડીયોમાં અમુક એવા ઉપાયો લઈને આવ્યા છીએ જે ઉપાયો દ્વારા તમે તમારા શરીરની ગરમીને ઓછું કરી શકો છો, તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો. આ ઉપરાંત તમે લૂ લાગવાથી પણ બચી શકો છો. મિત્રો, આજનો વિડીયો હું તમને દૂધ પીવાના ઉનાળામાં શું ફાયદા થાય છે તેના વિશે કરવા જઈ રહ્યો છું. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વ થવા જઈ રહ્યો છે. આજના વિડીયોમાં જણાવીશ કે મિત્રો ઉનાળામાં કઈ રીતના દૂધ દ્વારા તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. આ ઉપરાંત તમારા શરીરની ગરમીને પણ ઘટાડી શકો છો. તો મિત્રો, બધાને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તથા વિડીયોને સંપૂર્ણ નિહાળજો. ઉપરાંત આ વિડીયોને તમારા બધા મિત્રજનોમાં પણ શેર કરજો, પરિવારજનોમાં પણ શેર કરજો, જેથી તેઓ પણ આ વિડીયોની માહિતી મેળવી શકે અને દૂધ વિશેના ફાયદાઓ જાણી શકે. તો મિત્રો, એ પહેલાં બધાને નમ્ર વિનંતી કે એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે. હા મિત્રો, તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા આપણા વિડીયોની શરૂઆત કરીશું અને સૌપ્રથમ તેના લાભો વિશે જાણીશું. મિત્રો, તમને તો ખ્યાલ જ હશે કે ઉનાળાની ગરમીમાં આપણા શરીરમાંથી પાણી પરસેવા સ્વરૂપે વળીને વધુ પડતું બહાર નીકળી જાય છે અને અમુક મિનરલ્સ શરીર ગુમાવી દે છે, જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ મિત્રો, તમને ખ્યાલ હોય તો દૂધ એ કેલ્શિયમ, પોટેશિયમ વગેરેથી ભરપૂર પ્રમાણમાં દ્રવ્ય છે, જે તમારા શરીરને તંદુરસ્ત અને ઠંડક રાખવાનું કાર્ય કરે છે. તો મિત્રો, તેમાં સૌપ્રથમ દૂધને ઉનાળામાં પીવાનો ફાયદો એ છે કે તે શરીરને ઠંડુ રાખે છે. હા મિત્રો, દૂધની તાસીર મુખ્યત્વે ઠંડી હોય છે. તે થોડું પચવામાં ભારે હોય છે, પરંતુ મિત્રો દૂધ તમારા શરીરની ગરમીને ઠંડી કરવાનું કાર્ય કરે છે. ઉપરાંત દૂધમાં રહેલા ઠંડકના ગુણધર્મોથી ઉનાળામાં તમારા શરીરની ગરમીમાં શરીરને તમારું તાપમાન નિયંત્રિત રાખવામાં દૂધ મદદ કરે છે. આ ઉપરાંત ઉનાળાના સમયે પાચન તંત્રમાં એસિડિક પદાર્થ વધી ગયો હોય તો તમને મિત્રો દૂધ પીવાથી તમને તેમાં રાહત જણાઈ શકે છે. આ ઉપરાંત દૂધની તાસીર ઠંડી હોવાથી તે તમારા પાચન તંત્રને પણ શાંત કરીને તમને એસિડિટી જેવી સમસ્યાથી શાંતિ અપાવે છે. માટે જો તમે ઉનાળામાં એસિડિટી જેવી સમસ્યાથી જણાઈ રહ્યા છો તો તમે દૂધનું સેવન કરી શકો છો. આ ઉપરાંત તમારા શરીરનું તાપમાનને નિયંત્રણ કરવા પણ તમારે અવશ્યપણે દૂધનું સેવન કરવું જોઈએ. ત્યારબાદ છે મિત્રો એ છે દૂધ પોષણથી ભરપૂર હોય છે. હા મિત્રો, દૂધમાં વિટામિન સી સિવાય ઘણા બધા દ્રવ્યો રહેલા હોય છે. દૂધમાં મિત્રો મુખ્યત્વે કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ખૂબ જ શરીર માટે મહત્વપૂર્ણ પોષક તત્વો રહેલા હોય છે, જે તમારા શરીરને ખૂબ જ તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો આ બધા પોષક તત્વો તમારા હાડકાને મજબૂત રાખે છે, તમારી ઇમ્યુનિયમ સિસ્ટમને ખૂબ જ મજબૂત રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તમને તંદુરસ્ત રાખે છે તથા તમારા શરીરને પૂરતા પ્રમાણમાં જતા બધા પોષક તત્વોને શરીરમાં પહોંચાડવાનું કાર્ય પણ દૂધ જ કરે છે મિત્રો. ત્યારબાદ ત્રીજો લાભ છે મિત્રો જળ સંતુલન જાળવી રાખે છે. મિત્રો, દૂધમાં મુખ્યત્વે પાણીનું પ્રમાણ ઘણું બધું હોય છે, જે તમારા શરીરને હાઇડ્રેશન આપવાનું કાર્ય કરે છે, જેથી જો તમારા શરીરમાંથી કોઈ પણ એક્ટિવિટી દરમિયાન વધુ પડતું પાણી પરસેવા સ્વરૂપે નીકળી ગયું હોય તો દૂધ દ્વારા તમે તમારા શરીરને
હાઇડ્રેશન આપી શકો છો તથા તમારા બોડીને ડિહાઇડ્રેશનથી બચાવી શકો છો. આ પ્રમાણે મિત્રો દૂધ તમારા શરીરને ખૂબ જ શક્તિ આપવાનું પણ કાર્ય કરે છે. કારણ કે મિત્રો ઉનાળાના સમયમાં પસીનાથી ગુમાવેલ તમારા શરીરનું પાણી તમે દૂધ દ્વારા પૂરું પાડીને તમારા શરીરને તમે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત પૂરી કરો છો અને ઘણા બધા મિનરલ્સ પણ તમારા શરીરને તમે દૂધ દ્વારા પ્રોવાઈડ કરો છો. માટે તમારા શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં પણ દૂધ ખૂબ જ મદદરૂપ છે. ત્યારબાદનો લાભ છે મિત્રો પાચન ક્રિયાને સુધારે છે. હા મિત્રો, દૂધ એ તમારા પાચન ક્રિયાને ખૂબ જ મજબૂત તથા તેને સુધારવાનું કાર્ય કરે છે. કારણ કે મિત્રો દૂધમાં રહેલા લેક્ટોઝ અને પ્રોબાયોટિક્સ પાચન તંત્રને નિયમિત રાખે છે. મિત્રો પ્રોબાયોટિક્સ મુખ્યત્વે દહીંમાં રહેલા હોય છે, જે મુખ્યત્વે દૂધમાંથી જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત દૂધ દ્વારા તમે એસિડિટી અને અન્ય કોઈ પણ પેટને લગતી સમસ્યાઓને રાહત આપી શકો છો. હા મિત્રો, દૂધ એ એક એવી વસ્તુ છે જેના દ્વારા તમે તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ આપી શકો છો. તેમાંનો એક ફાયદો હતો કે તે તમારી પાચન ક્રિયાને સુધારવાનું કાર્ય કરે છે. ત્યારબાદ છે મિત્રો તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકાર. મિત્રો દૂધ પીવાથી તમને મુખ્યત્વે ઓછા સમયમાં ઘણી બધી ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે અને જો તમને થાક લાગ્યો હોય તો તેનાથી પણ તમે બચી શકો છો. અને મિત્રો દૂધ પીવાનો અન્ય લાભ એ મુખ્યત્વે છે કે તે તમને રાત્રે ઊંઘ લેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કારણ કે દૂધમાં રહેલું ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે, જે તમારી સ્લીપ સાયકલને ખૂબ જ સારી રીતે કાર્ય કરાવે છે. આ ઉપરાંત તમને રાત્રે ઊંઘ લેવામાં મદદરૂપ કરીને તમને જલ્દી આરામ કરવામાં મદદરૂપ થાય છે, જેનાથી તમને તમારી નીંદરમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ આવતું જણાશે. માટે તંદુરસ્તી માટે તો દૂધ લાભદાયક છે જ, પરંતુ જો તમે રાત્રે સૂતા પહેલાં દૂધને એટલે કે સેવન કરીશો દૂધનું, તો તમને રાત્રે નીંદર આવવામાં પણ ઘણો બધો ફાયદો ચોક્કસપણે જણાશે. ત્યારબાદનો મિત્રો અન્ય લાભ છે એ છે ત્વચાની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક. મિત્રો મુખ્યત્વે દૂધમાં રહેલ વિટામિન, આ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ ગુણ તમારી ત્વચાને યુવાન રાખવાનું કાર્ય કરે છે તથા તમારી ત્વચાની ચમક વધારે છે, જેથી તમારો ચહેરો ચમકીલો થવા લાગે છે. આ ઉપરાંત મિત્રો તમારી ત્વચા જો ડ્રાય હોય અને સનબર્નથી તમારી ત્વચા ડેમેજ થયેલી હોય તો તેને પણ સુધારવાનું કાર્ય દૂધ ચોક્કસપણે કરે છે. માટે તમારા ત્વચાની હેલ્થ માટે પણ તમારે દૂધનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. ત્યારબાદનો અન્ય ઉપાય એ છે કે માંસપેશીઓના વિકાસમાં મદદરૂપ હોય છે. મિત્રો દૂધમાં મુખ્યત્વે રહેલું પ્રોટીન તમારી માંસપેશીઓને ખૂબ જ મજબૂત રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તમારા મસલ્સની રિકવરી માટે પણ દૂધ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે કોઈ પણ હાર્ડ એક્ટિવિટી કરતા હોય અને ત્યારબાદ તમારી બોડી રિકવરી માંગતી હોય તો એક્ટિવિટી કર્યાના 1 કલાક બાદ જો તમે દૂધનું સેવન કરો છો તો તમારા મસલ્સની રિકવરી ખૂબ જ ઝડપથી થવા લાગે છે. આ ઉપરાંત મિત્રો જીમમાં વર્કઆઉટ પછી પણ દૂધ પીવાથી તમારા મસલ્સની રિકવરી ખૂબ જ ઝડપથી થવા લાગે છે. ત્યારબાદ મિત્રો અન્ય ઉપાય છે કે હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકાર. મિત્રો મુખ્યત્વે દૂધમાં પોટેશિયમ ઘણી બધી માત્રામાં રહેલું હોય છે, જે તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવાનું કાર્ય કરે છે. જો તમારું બ્લડ પ્રેશર નિયંત્રિત રહેશે તો મિત્રો તમને હૃદયને લગતી સમસ્યાઓ પણ ખૂબ જ ઓછી થશે અને તમારું હૃદયની તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. આ ઉપરાંત નિયમિત દૂધના સેવનથી તમને હૃદયને સંબંધિત રોગોથી બચવામાં પણ ખૂબ જ મદદરૂપ થશે. માટે હૃદયના સ્વાસ્થ્ય માટે તથા જે પણ લોકોને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા હોય તેઓને હૃદયને તંદુરસ્તી માટે દૂધ ચોક્કસપણે પીવું જોઈએ.
હવે મિત્રો આ આપણે જોયા કે દૂધ પીવાના ઉનાળામાં કયા કયા ફાયદાઓ છે. આ ઉપરાંત મિત્રો અમુક સૂચનાઓ છે જેનું પાલન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. એક રીતના જોઈએ તો દૂધ પીવું મિત્રો મુખ્યત્વે તમારા શરીર માટે ખૂબ જ લાભદાયક છે, પરંતુ અમુક નિયમો, અમુક સૂચનાઓ પ્રમાણે ચાલવું પણ ખૂબ જ જરૂરી છે, જે આ મુજબ છે. મિત્રો દૂધ હંમેશા ઠંડુ કરીને પીવું એ વધુ આરામદાયક માનવામાં આવે છે. આ ઉપરાંત જે લોકોને મિત્રો લેક્ટોઝ નામના દ્રવ્યથી એલર્જી હોય અથવા તો તેમનું શરીર લેક્ટોઝનું પાચન ના કરી શકતું હોય તેવા લોકોને દૂધનું સેવન કરવું યોગ્ય નથી, કારણ કે તે મિત્રો દૂધમાં લેક્ટોઝ ખૂબ જ માત્રામાં આવેલું હોવાથી તે તમારા શરીરમાં ગેસ તથા પાચનને લગતી અન્ય સમસ્યાઓ તે લોકો માટે પેદા કરી શકે છે. માટે તેવા લોકોને લેક્ટોઝ મુક્ત એટલે કે લેક્ટોઝ ફ્રી દૂધ પીવું જોઈએ. મિત્રો જે લોકો ઓબીસ અથવા તો મોટાપણાથી પીડાઈ રહ્યા છે તેવા લોકોને દૂધનું વધુ પડતું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે મિત્રો દૂધમાં કેલેરીઝમાં વધારે હોવાથી તે વધારે પડતું પીવાથી તમારા વજનમાં તમને વધારો થતો જોવા મળશે. માટે જે પણ લોકો વેઇટ લોસની ક્રિયા કરી રહ્યા છે તેવા લોકોને દૂધનું સેવન કરવું જોઈએ નહીં, અથવા તો અમુક માત્રામાં જ કરવું જોઈએ, અન્યથા તેઓ મોટાપણાના શિકાર બની શકે છે. મિત્રો આ ઉપરાંત એ વિશે પણ માહિતી માણીએ કે દૂધને કયા કયા ખોરાક સાથે ના ખાવું છે. એ છે મિત્રો દૂધને કોઈ પણ ખાટી વસ્તુ સાથે ક્યારેય ના ખાવ, કારણ કે મિત્રો દૂધ વિટામિન સી થી એલર્જી વાળું હોય છે. વિટામિન સી જો દૂધમાં ઉમેરવામાં આવે તો દૂધ ફાટી જાય છે. માટે કોઈ પણ ખાટી વસ્તુ કે દૂધ પીવા વચ્ચે મુખ્યત્વે 3 કલાકનો સમય ચોક્કસપણે રાખો, કારણ કે મિત્રો દૂધને પચવામાં થોડી વાર લાગે છે. દૂધ પચવામાં થોડું ભારે હોવાથી એને પચવામાં થોડો સમય લાગે છે. માટે ખાટો પદાર્થ અને દૂધ વચ્ચે કમસે કમ 3 કલાકનું અંતર રાખો. ત્યારબાદ છે દૂધ અને મિત્રો માંસાહારી ખોરાક. મિત્રો માંસાહારી ખોરાક મુખ્યત્વે તાસીરમાં ગરમ હોય છે, જ્યારે દૂધની તાસીર ઠંડી હોય છે. જો બંને પદાર્થ એકસાથે તમારા શરીરમાં જશે તો તમારા પેટમાં અસંતુલન પેદા થઈ શકે છે. માટે આ બંને વચ્ચે પણ તમે 3 થી 4 કલાકનો ગેપ રાખવો જરૂરી છે. ત્યારબાદ છે મિત્રો દૂધ અને વધુ પડતા તેલ મસાલાવાળા ખોરાક. મિત્રો દૂધ સાથે તેલ મસાલાવાળા ખોરાક ખાવાથી તમને બ્લોટિંગ અથવા અપચો જેવી સમસ્યા થઈ શકે છે. માટે બને ત્યાં સુધી દૂધ અને વધુ પડતા મસાલા અને તેલવાળા ખોરાક વચ્ચે પણ 3 કલાકનો ગેપ રાખવો જરૂરી છે. હવે મિત્રો કયા લોકોને કેવું દૂધ પીવું જોઈએ તેના વિશે જાણીએ તો મિત્રો જે લોકોને ઓલ ઓવર તંદુરસ્તી મેળવવી છે તથા તેમનું શરીર એકદમ યુવાન તથા તંદુરસ્ત રાખવું છે તેવા લોકોને ગાયનું દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. કારણ કે મિત્રો ગાયનું દૂધ સૌથી બેલેન્સવાળું દૂધ માનવામાં આવે છે. તેમાં ફેટ, પ્રોટીન, ખનિજ તત્વો જેમ કે પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ઉપરાંત વિટામિન્સ બધું પૂરતા પ્રમાણમાં રહેલું હોય છે. તો તેવા લોકોને ગાયના દૂધનું સેવન કરવું જોઈએ. મિત્રો જે લોકો પોતાના શરીરને એકદમ બળવાન તથા વજન વધારવા માગે છે, જે લોકો ખૂબ જ પતલા છે તેવા લોકોને હું ભેંસના દૂધ પીવાની સલાહ આપું છું, કારણ કે ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ થોડું વધારે હોય છે. જો તમે આ દૂધ પીશો તો તમારો વજન ખૂબ જ ઝડપથી વધવા લાગશે. માટે આવા લોકોને ભેંસના દૂધ પીવાની હું સલાહ આપું છું. મિત્રો મુખ્યત્વે ભેંસનું દૂધ પચવામાં થોડું ભારે હોય છે, તો બને ત્યાં સુધી આ દૂધ પીધા બાદ થોડું ચાલશો તો તે તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. ત્યારબાદ મિત્રો જે લોકોને દૂધ પચાવવામાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે તેવા લોકોને બકરીનું દૂધ પીવાની સલાહ આપું છું, કારણ કે મિત્રો બકરીનું દૂધ પચવામાં થોડું ઇઝી હોય છે અને તે ખૂબ થોડું ગાય અથવા તો ભેંસના દૂધ કરતાં થોડું પતલું હોય છે. માટે જે લોકોને ગાયના દૂધ પીવામાં સમસ્યા થાય છે તેવા લોકો બકરીના દૂધનું સેવન કરી શકે છે. આ ઉપરાંત મિત્રો ઘણા બધા અન્ય પ્રકારના દૂધ પણ જોવા મળે છે, પરંતુ મુખ્યત્વે ગુજરાતમાં આપણા ગુજરાત
માં આ 3 જાતના દૂધનું વધુ પડતું સેવન કરવામાં આવે છે. મિત્રો, દૂધ પીવાનો સાચો ટાઈમની વાત કરીએ તો મિત્રો દૂધને તમે મુખ્યત્વે રાતના સમયે પીવું જોઈએ, કારણ કે રાત્રે દૂધનું સેવન કરવાથી તમને નિંદરમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે તથા દૂધ માટે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાચન કરવા માટેનો સમય પણ મળી રહેશે. માટે ખોરાક લીધાના 2 થી 3 કલાક બાદ રાત્રે સૂવાના અડધી કલાક પહેલાં તમે દૂધનું સેવન કરશો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, મુખ્યત્વે સવારે દૂધ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે દૂધ પીતા બાદ તેની સાથે જો તમે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરો છો તો તમને પેટમાં અસંતુલન થાય તેવું જણાઈ શકે છે, કારણ કે દૂધ એ મુખ્યત્વે એકલી વસ્તુ લેવાની દ્રવ્ય પદાર્થ છે. જો તમે તેને કોઈ અન્ય પદાર્થ સાથે લેશો તો તમને પેટમાં અસંતુલન થતું જોવા મળી શકે છે. માટે જો તમે લોકો મુખ્યત્વે રાતે દૂધનું સેવન કરો છો તો તે તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. મિત્રો, મુખ્યત્વે દૂધને તમે એકવાર ગરમ કર્યા બાદ તેને ઠંડુ થવા બાદ પી શકો છો. મિત્રો, જો તમને ખાલી મોરું દૂધ ના ભાવતું તો તેમાં થોડી ખાંડ નાખીને પણ તમે પી શકો છો. આ ઉપરાંત જો તમે દૂધને હળદર સાથે લેશો તો મિત્રો તમારા હાડકાં મજબૂત થશે. આ ઉપરાંત તમારા શરીરમાં પાચન તંત્રમાં પણ ફાયદો થશે. અને જો શિયાળામાં મિત્રો દૂધ હળદર સાથે લેવામાં આવે તો કફ જેવી સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત જો મિત્રો તમને ખાલી દૂધ ના ભાવતું હોય તો તમે તેમાં અન્ય કોઈ પણ પ્રકારનો પાવડર નાખીને મિક્સ કરી શકો છો અને તેનો ટેસ્ટ વધારીને તમે આરોગ્યમાં તેને લઈ શકો છો. તો મિત્રો, આ હતી માહિતી કે દૂધને ઉનાળામાં કઈ રીતના લેવું જોઈએ અને તેને ઉનાળામાં સેવન કરવાથી તમારા શરીરને કયા કયા લાભ મળતા હોય છે. આ ઉપરાંત જો મિત્રો તમને દૂધના અન્ય કોઈ પણ ઉપાયો જાણતા હોય તો તે કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો. અને આ ઉપરાંત અન્ય કોઈ ખાદ્ય પદાર્થ વિશે જો તમે માહિતી મેળવવા માંગતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અમે અમારા આવનાર વિડીયોમાં તેના વિશે ચોક્કસપણે માહિતી એકત્રિત કરીને વિડીયો બનાવવાનો પ્રયત્ન ચોક્કસપણે કરીશું. હા મિત્રો, તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવીને વિડીયોને એકવાર ચોક્કસપણે લાઈક કરી દેજો. તથા જો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન બટન પર ક્લિક કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લો, જેથી અમારા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળી. તો મિત્રો, હવે મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભગવાન. અને હા મિત્રો, આ વિડીયોને બને ત્યાં સુધી બધા લોકો સાથે શેર કરજો, તમારા મિત્રજનો પરિવારજનોમાં શેર કરજો અને તેઓને પણ વિનંતી કરજો કે તે પણ આ વિડીયો અન્ય લોકોને ચોક્કસપણે શેર કરે. તો મળીશું મિત્રો નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.